દામિની એની બહેનપણીને ફોન પર વાત કરતાં કહે છે, યાર હું શું કહું તને, મારી જેઠાણી ગામડાની સરકારી સ્કૂલમાં ભણેલી છે અને એની રહેણી કરણી પણ સાવ દેશી છે. આખો દિવસ ઘરના કામ કરીને મારા સાસુ સસરાને વહાલી બનતી ફરે છે અને મારા સાસુ સસરા પણ એની પ્રશંસા કરવામાંથી ઊંચા નથી આવતા. જ્યારે જુઓ ત્યારે એમના મોઢે એક જ વાત હોય કે જુઓ અમારી મોટી વહુ રેખા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે, એમ કહી હંમેશા મારી જેઠાણીની પ્રશંસા કરતા રહે છે. મને તો ક્યારેક ડર લાગે છે કે મારી જેઠાણી એની મીઠી મીઠી વાતોથી બધી પ્રોપર્ટી એના નામ પર ન કરાવી લે, કારણ કે એ તો એમના સાથે જ રહે છે. બહેનપણી બોલી, અરે આ કેવી વાત થઈ, તું નોકરી કરે છે અને જ્યારે આવે છે ત્યારે ઘરના દરેક વ્યક્તિ માટે મોંઘા મોંઘા ગિફ્ટ લાવે છે. તારી જેઠાણી કરતાં તો તું વધારે ચડિયાત વહુ ગણાય. તારા સાસુ સસરાને એ બધું નથી દેખાતું જે તું આખા પરિવાર માટે કરે છે. દામિની કહે છે, ના યાર, એ લોકોને એ બધું કશું નથી દેખાતું. એકવાર હું મારા સાસુ સસરાને બેંગ્લોર લઈને આવી હતી, પણ એ લોકોને અહીં જરાય ન ફાવ્યું. છોડને યાર, એ લોકોને જેમ કરવું હોય તેમ કરે. ચાલ હું ફોન મૂકું છું, કરીએ પછી વાત. દામિની અને રેખા દેરાણી જેઠાણી છે. રેખાને ઇંગ્લિશ બોલતા નહોતું ફાવતું, પણ થોડું ઘણું વાંચી સમજી લેતી હતી. જ્યારે દામિની શહેરના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણેલી હોવાથી સડસડાટ ઇંગ્લિશ બોલતી અને નોકરી પણ કરતી હતી. ઇંગ્લિશ સારું આવડતું હોવાથી દામિની હંમેશા એની જેઠાણી રેખા સામે બડાઈ મારતી કે જાણે ઇંગ્લિશ બોલવું નોકરી કરવી કોઈ બહુ મોટી વાત હોય, અને આ વાત પર દામિની હંમેશા રેખાનો મજાક ઉડાવતી. દામિનીના આવા વર્તન વ્યવહાર પર એના પતિ બીપીને પણ ઘણીવાર એને સમજાવી, પરંતુ એનાથી એને કોઈ ફરક નહોતો પડતો. દામિનીના વાત વાતમાં વ્યંગ કરવો એના સાસુ ચેતનાબેન અને સસરા અશોકભાઈને જરાય પસંદ નહોતું, કારણ કે એ બંને સ્વભાવે ઘણા વ્યવહારિક હતા. સંસ્કૃતમાં ગ્રેજ્યુએટ થઈને અભ્યાસ પૂરો કરનારી રેખાને દામિની જરાક અમથી પણ નહોતી ગમતી. હાલ દામિની થોડા દિવસો માટે એના સાસરે રહેવા આવી હતી. એક દિવસ સાંજના ટાણે ઘરના બધા સભ્યો હાજર હતા. દામિનીની મોટી નણંદ લક્ષ્યા પણ પિયર આવી હતી. દામિનીએ જોયું કે રેખાના હાથમાં અંગ્રેજી પુસ્તક હતું, તો બધા વચ્ચે એણે રેખાના હાથમાંથી પુસ્તક લઈ લેતા કહ્યું, રેખા દીદી, આ તમારા હાથમાં અંગ્રેજી પુસ્તક શું કરે છે? ત્યારે રેખા કહે છે, અરે એ તો મીનુનું છે, એ મને કંઈક પૂછવા આવી હતી, તો બસ થોડુંક જોઈને એને શીખવા માટે જ જઈ રહી છું. દામિની વ્યંગ કરતાં કહે છે, અરે રેખા દીદી, પહેલાં તમે પોતે તો ઇંગ્લિશ બોલતા શીખી લો, પછી તો તમારી મીનુને ભણાવી શકશો, નહીંતર બિચારી તમારા જેમ સંસ્કૃતમાં ગ્રેજ્યુએટ થઈને રહી જશે. દામિનીના આવા વ્યંગથી ત્યાં ઉપસ્થિત બધાને ગુસ્સો આવ્યો અને લક્ષ્યાએ કહ્યું કે દામિની, આ કોઈ રીત છે તારી જેઠાણી સાથે વાત કરવાની? દામિની વાતો બનાવતા કહે છે, અરે દીદી, તમે તો નાની અમથી વાતમાં ગુસ્સો થઈ ગયા. હું તો એમને કહેવા માંગતી હતી કે ઇંગ્લિશ મીડિયમના બાળકોને જેટલું અંગ્રેજીનું જ્ઞાન હોય છે એટલું ગુજરાતી મીડિયમમાં ભણેલા બાળકોને નથી હોતું. લક્ષાએ કહ્યું, ભાભી, તમારી જાણકારી માટે હું જણાવી દઉં કે મોટા ભાઈ અને હું બંને ગુજરાતી મીડિયમમાં ભણેલા છીએ, છતાં અમને બંનેને ઇંગ્લિશ લખતા અને વાંચતા સારી રીતે આવડે છે. ઇંગ્લિશ આવડવા માટે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોવું જરૂરી નથી. અશોકભાઈ કહે છે કે દામિની, કોઈપણ ભાષા કે વિષયનું જ્ઞાન હોવાનો એ મતલબ નથી કે તમે એના આવેશમાં આવીને સંસ્કાર ભૂલી જાઓ. જે કોઈ પણ આવું કરે છે એ ભણેલા ગણેલા મૂર્ખ ગણાય છે. ઇંગ્લિશ બોલવું કોઈ મોટું કૌશલ્ય નથી અને બુદ્ધિ કોઈ ભાષા પર આધારિત નથી હોતી. કોઈ અભણ વ્યક્તિ પણ થોડા દિવસ કોઈ અંગ્રેજ સાથે રહે તો એ પણ ઇંગ્લિશમાં વાત કરતો થઈ જાય. અને આપણા ભારત દેશમાં સૌથી વધારે હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે. અહીં જો કોઈને ઇંગ્લિશ ભાષા ન આવડે તો કોઈ એટલું ધ્યાન નથી આપતું, પણ જો કોઈ વ્યક્તિને હિન્દી કે એની માતૃભાષા ન આવડે કે પછી ફક્ત એની ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિને કોઈ અભણ સમજે તો એ એવું વિચારનાર વ્યક્તિના વિચારો ખોટા કહેવાય. દામિની કહે છે, પણ પપ્પા, ખોટું ન લગાડતા, પરંતુ હાલના સમયમાં દરેક ઊંચા હોદ્દા પર બેઠેલો વ્યક્તિ કે ઊંચા સ્ટાન્ડર્ડનો વ્યક્તિ ઇંગ્લિશ ભાષા જ બોલે છે.
આ બધું કહેવું સરળ છે, પણ એને અપનાવવું ઘણું અઘરું છે. અને પપ્પા, આમ પણ તમે અને મમ્મી તો હંમેશા રેખા દીદીના ગુણગાન કર્યા કરો છો. કેટલી ખુશીથી હું તમને મારા સાથે બેંગ્લોર રહેવા લઈ ગઈ હતી, પરંતુ ખબર નથી પડતી કે તમારું લોકોનું ત્યાં મન કેમ ના લાગ્યું. શું ખબર રેખા દીદીએ એવો તો શું જાદુ કર્યો છે તમારા પર કે તમને હંમેશા એ જ વહાલા લાગે છે. અશોકભાઈ અને ચેતનાબેન એકબીજા સામે જુએ છે અને ચેતનાબેન કહે છે કે દામિની, હવે તે ઘણું બોલી લીધું. આજે તું સત્ય જાણી જ લે કે અમે લોકો બેંગ્લોરથી અહીં કેમ પાછા આવતા રહ્યા હતા. આ વાત અમે કોઈને જણાવવા નહોતા માંગતા, પણ તું દર વખતે આ વાતને લઈને મહેણા માર્યા કરે છે. તો આજે એ વાતનો ખુલાસો કરવો જ પડશે અને તારા સાથે આ ઘરના દરેક વ્યક્તિને પણ એ વાતની જાણ થઈ જશે. અશોકભાઈ આંખોના ઈશારે ચેતનાબેનને વાત ન જણાવવા કહે છે, કારણ કે એ વાત જાણીને બિપિનને પણ દુઃખ થાય, સાથે એ બંને પતિ પત્નીના સંબંધોમાં ખટાશ ન આવે. પરંતુ ચેતનાબેન કહે છે કે ના, આજે તમે મને ચૂપ થવાનું ન કહેશો. આજે આ વાતનો ખુલાસો કરી જ નાખવો છે, જેથી વહુના આ દર વખતના મહેણા બંધ થઈ જાય. ચેતનાબેન કહે છે કે દામિની, તું અમને બેંગ્લોર લઈને તો ગઈ હતી, પણ તે અમારા સાથે શું કર્યું હતું એનો તને ખ્યાલ હશે. તું તારા બાળકોને અમારાથી દૂર રાખતી હતી, જેથી કરીને એ લોકો ઇંગ્લિશ બોલવાનું ન ભૂલી જાય. તારા સસરાના 1000 વાર કહેવા છતાં તે ઘરે ગુજરાતી છાપું ન આવવા દીધું, કારણ કે તું પોતે અંગ્રેજી છાપું વાંચે છે. ઘરે કોઈ પણ મહેમાન આવતા કે તારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ આવતું તો અમને રૂમમાં પૂરી દેવામાં આવતા, કારણ કે અમે તારા મહેમાનો અને ફ્રેન્ડને મળવા લાયક નહોતા. તારા સસરા જ્યારે પણ બહાર આંટો મારવા જવાનું કહેતા તો તું હંમેશા એમને સલાહ આપી દેતી કે બહાર કોઈની સાથે વાત ન કરતા. હદ તો ત્યારે થઈ જ્યારે એક દિવસ ઘરમાં પાર્ટી રાખવામાં આવી હતી. ત્યારે તે બિપિનને ખોટું કહીને રૂમમાં આવતા રોક્યો કે પપ્પાની તબિયત સારી નથી, તો પપ્પા સૂઈ ગયા છે અને મમ્મી એમનું ધ્યાન રાખવા સાથે છે. અમારા રૂમના દરવાજાની બહાર તે કામવાળીને બેસાડી રાખી, જેથી અમે બહાર ન આવી શકીએ, કારણ કે તને અમારી રહેણી કરણી, અમારા બોલચાલ પસંદ નહોતા. એ દિવસે કામવાળી બાએ કહ્યું કે માજી, તમે શા માટે શેઠાણીનું મૂડ ખરાબ કરવા માગો છો? એક તો શેઠાણીએ જ્યારે તમારા વહુ દીકરાએ તમને ઘર બહાર કાઢી મૂક્યા ત્યારે તમને અહીં આશરો આપ્યો, અને તમે એમનું જ નામ શા માટે ખરાબ કરવા માગો છો? આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તરત એને પૂછ્યું કે આવું તને કોણે કીધું? તો એણે જવાબ આપ્યો કે મને મારા શેઠાણીએ કહ્યું હતું. જ્યારે મેં પૂછ્યું કે અમારા વિશે બીજું શું શું કહ્યું છે, તો એણે કહ્યું કે તમે લોકો એમના દૂરના સગા છો, તમારે રહેવા માટે કોઈ આશરો નહોતો, તો શેઠ તમને અહીં લઈ આવ્યા, અને તમે એમના મા બાપની ઉંમરના છો, તો શેઠ તમને પ્રેમથી મમ્મી પપ્પા કહે છે. આ બધું સાંભળીને અમે તરત જ નક્કી કરી લીધું કે હવે આપણે અહીં નહીં ઊભા રહીએ અને બીજી વાર ક્યારેય અહીં પગ નહીં મૂકીએ. તારા સસરાએ મને કહ્યું હતું કે આ વાત આપણે આપણા સુધી રાખીશું અને કોઈને આ વિશે નહીં કહીએ, જેથી પતિ પત્નીના સંબંધો સાથે ઘરના સંબંધો વિખેરાઈ ન જાય. અને જો આ વાતની ખબર બિપિનને થઈ હોત અને એ ગુસ્સામાં જે કંઈ પણ કરતો, તો એની અસર આખા પરિવારને થતી. બસ આ બધું ન થાય એ માટે જ અમે આ વાત મનમાં દબાવી રાખી હતી. ત્યારબાદ 2 દિવસ પછી બિપિન સામે બહાનું કાઢી અમે અહીં ઘરે આવતા રહ્યા. અહીં આવ્યા પછી અમને રેખા અને તારા વચ્ચેનું અંતર ખબર પડી ગઈ. જ્યારે અમે લગ્ન પહેલાં તને જોવા આવ્યા ત્યારે મનમાં ઘણી ખુશી હતી કે ચલો, સારા ઘરની ભણેલી ગણેલી સંસ્કારી અને નોકરી કરતી વહુ મળી ગઈ. એ સમયે રેખાના નોકરી ન કરવી અને અંગ્રેજીનું ઓછું જ્ઞાન હોવું હું પણ એક કમી જ માનતી હતી, પરંતુ તારા ત્યાં આવ્યા બાદ તે અમારી આંખો ખોલી દીધી. રેખાએ આજ સુધી અમારા સાથે એવું નથી કર્યું જે તે કર્યું છે, અને એટલે જ એ અમારા મનમાં વસી ગઈ છે. હવે અમે લોકો એને ક્યારેય છોડી નથી શકતા કે ના એનું અપમાન સહન કરી શકીએ છીએ. તું કહે છે ને રેખાએ શું જાદુ કર્યો છે? તો રેખાએ એના પ્રેમ, સંસ્કાર, અમારા પ્રત્યેના સન્માન અને લાગણીઓના જાદુથી અમને જીતી લીધા છે. એ અમારી નાનાથી નાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. અમારા કંઈ કીધા વિના પણ એ અમારા મનની વાત જાણી લે છે, સમજી લે છે. દામિનીનું સત્ય સાંભળી
બધા ચોંકી ઉઠ્યા. ખાસ કરીને બિપિનને ઘણો ધ્રાસકો પડ્યો. એ ગુસ્સે થતાં બોલ્યો, દામિની, તારી મા પણ અંગ્રેજી નથી જાણતી તો તું એમના સાથે એવો વ્યવહાર કેમ નથી કરતી? કાશ હું પણ તારા જેમ તારા મમ્મી પપ્પા સાથે એવો વ્યવહાર કરી શકતો, તો તને ખબર પડે કે પોતાના મા બાપ સાથે કોઈ આવું કરે તો કેવું લાગે છે. મારા મા બાપના ઘરમાં જ એમનું અપમાન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? જ્યારે મમ્મી પપ્પા ત્યાં રહેવા આવ્યા ત્યારે મેં છાપાવાળાને કહી દીધું હતું કે તું ગુજરાતી છાપું નાખજે, તો તે શા માટે એને ના પાડી દીધી? મને લાગે છે ભૂલ મારી જ છે. શા માટે હું મારા મા બાપની આંખોમાં દુઃખ ન જોઈ શક્યો અને મેં તારા ઉપર વિશ્વાસ મૂકીને તને એમની જવાબદારી સોંપી દીધી. બિપિન એટલું બોલીને દિવાલ પર હાથ મારવા લાગ્યો તો દામિની એને રોકતા કહે છે, મને માફ કરો, મેં તમારા બધાનું ઘણીવાર અપમાન કર્યું છે. મારા કારણે તમને લોકોનું ઘણું મન દુઃખ થયું છે, પણ હવેથી એવું ક્યારેય નહીં થાય. દામિનીના માફી માંગવા પર પણ બધા ચૂપ રહ્યા, કારણ કે અમુક શબ્દો એટલા ઊંડા ઘાવ આપી જાય છે કે જીવનભર નથી ભૂલી શકાતા. તો મિત્રો, આજની કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો. ધન્યવાદ.